માં સોઈ આવે છે મને મગજમાં નથી આ ચંપો અને ફૂલ ને એવું એ બધું નથી મને આવડતું લોકગીત છે પણ બધાની આવશે આવડતું આપણને ભાવતી બધા 6 વર્ષના કૃષ્ણ પરમાત્મા હોય છે મહારાજ મહારાજ જોજો વાહ વાહ દેહો 6 વર્ષના કૃષ્ણ પરમાત્મા હોય છે પગમાં ઘૂઘરા કહેતા નેપુર બાંધી यशोदा मैया आंगणा में नाचे છે એ समय કેવું વાતાવરણ ખડું થયું એનું વર્ણન આ ભજન માં ભક્ત કવિ સતાર સાઈ કરે છે ભાઈ છુમ છુમ બાજે ઘુઘરિયા छुम छुम बाजे घुघरिया सब दिखलाई काना मेरे घर आए आए मेरे घर आए बाजे घुघरिया सब दिखलाई काना मेरे घर आए बंसी बजाए गाना नयन लजाते आए मेरे घर आए बनवारी घर आए गिरधारी घर आए
सुध खो गई खो गई। दर्शन करते मैं तो पावन हो गई हो गई। ऐसे प्यारे सावरिया जगाते आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए गिरधारी घर आए बनवारी घर आए। भक्तजन धुन तो गाए रंग उड़ाते आए मेरे घर आए मेरे घर आए बनवारी घर आए गिरधारी घर आए मुरारी घर आए बनवारी घर आए। रणुजानो राजवी
રામાધણી આવી જાઓ હવે આવા એ જુઓ કળયુગ વહે કબૂર એ કળયુગ વહે છે કબૂર આરજુ કરું રામદેવજી મહારાજની હાવળ ગાય છે એ આપને હું સંભળાવું. આપણા દેશી ભજનોના પ્રકાર છે. રાગ રાગીણીની વાત નથી કરતો. આમ તો જે રાગો ઉત્પન્ન થયા છે એ લોકસંગીતમાંથી જ નીકળ્યા છે. પરજના પ્રકાર છે એમાં એક ઢોળ ગવાય છે, જેને કાનદાસી મહારાજ બહુ વધારે ગાય છે. જેટલા રાગ નીકળ્યા એટલે વધારે જો કોઈ નીકળ્યા હોય તો ઢોળ રાગમાંથી નીકળ્યા છે. સંગીતની જગ્યાએ છે. આ તો ભજન છે. બહુ નિર્દોષ વસ્તુ છે. આમાં જરૂર પૂરતી તાલની જરૂર છે, જરૂર પૂરતા સૂરની જરૂર છે. કોઈ હોશિયારીની જરૂર નથી. આમાં મેન વસ્તુ બે છે, શબ્દ અને સુરતા. આ શબ્દ અને સુરતા લાગી જાય અને ભાવ પ્રગટ થાય. ભાવ પ્રગટ થાય એટલે ગાવાવાળો ખોવાઈ જાય એટલે તમે ખોવાવો. બે મત નથી. મને હમણાં જ આ મોડ પર બાજુમાં ભાઈશ્રી પધારવાના હતા અને ત્યાંથી મને કહેવામાં આવ્યું કે ભાઈ એને બોલાવો, કંઈક 2-3 કલાક ભજન આપણે સાંભળવા છે. લાખો લોયણ સતી એ છે, બીજું કાંઈ છે નહીં. આપણે શોરૂમનો માલ જ રાખીએ છીએ, ફૂટપાથનો નથી રાખતા. આપણે કાનદાસી મહારાજ અને નારાયણ સ્વામીજીની સાક્ષીએ મેં નક્કી કરેલું. પહેલાથી શરૂઆત કરી ત્યારે મારા બાપુ તો મને ગાવાય ન દેતા. એ કે આપણું કામ નહીં ગાવું, ગાવા જ ન દે. પણ નારાયણ સ્વામી પાસે છૂટ અપાવી તો પણ એને કહેજો કે ભજન સિવાય કંઈ ગાય નહીં. એટલે હું ભજનીય ગાતો આવ્યો છું મારી રીતે. મૂળ દસ્તાવેજ હારો. પોતા પાસે સાયકલ હોય હારી, બીજાની મર્સિડીઝ ટાટા શું કામની મન કયો. થોડી વાર બેહારે ને પછી નીચે ઉતારી દે. પણ પોતાની સાયકલ હોય તો આપણે 2 કિલોમીટર પહોંચી જઈએ પેડલ મારી અને કેવા થાય કે આ મારી સાયકલ છે. નકલને કોઈ અકલ હોય નહીં. તમે કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદો અને એનો દસ્તાવેજ બનાવો તો કદાચ 20 લાખ રૂપિયા થાય. એના શું કહેવાય, ડ્યુટીના ઓરિજિનલ દસ્તાવેજ બનાવવો હોય તો. પણ એ 10 લાખ કે 20 લાખમાં બનેલો દસ્તાવેજ એની ઝેરોક્સ કરાવો તો 1 રૂપિયા મળે. સીધો 20 લાખના 1 રૂપિયો થઈ જાય. નારાયણ સ્વામીજી કહેતા કે દરબાર નકલ ન કરવી ક્યારે. એટલે હું મારી રીતે ગાતો આવું છું. અને મેં નક્કી કર્યું કે લોકોને દેશી ભજનો સંભળાવે, પ્રાચીન ભજનો જેમ છે એમાં કોઈ વધઘટ ફેરફાર નહીં કરવાનો. અને આપણને અધિકારી નથી ભાઈ સાહેબ. આ તો વિરક્ત આત્માઓની જાગીરી છે, જેને કાંઈ નહોતું જોતું એની છે. કબીર સાહેબે કીધું છે એક જગ્યાએ કે ઈચ્છા મીટી મહારાજ ચિંતા ગઈ. ઈચ્છા દુઃખનું કારણ જ ઈચ્છા છે. જ્યાં સુધી ઈચ્છા રહે ત્યાં સુધી દુઃખ થાય. પણ કબીર સાહેબે એમ કીધું કે ઈચ્છા મીટી चिंता गई और मनवा हो गया बेपरवाह, जिसको कुछ नहीं चाहिए वो शाहों के शाह शहनशाह. आ एनी છે, આ એની જાગીરી છે. એની જાગીરી માથે અમે બેઠા છીએ. ટેકે ટેકે હાલે આવી છે. ટેકો ખોહાઈ જાય પૂરું થઈ જાય. આ વિરક્ત આત્માઓની જાગીરી છે ને એના ઉપર બેહીને માંગણ ગાયકી કરીએ ને એટલે શબ્દ એનો વાણી દોષ લાગે છે.
કલાકાર જોજો તમે છેલ્લે સુખી નહીં હોય, દુઃખી જશે. એની પાસે બધું હોય, બંગલા હોય, મોટર હોય, ગાડીઓ હોય, નોકર ચાકર હોય, બધું હોય. પાણી માંગે ત્યાં દૂધ હાજર થતો હોય, પણ માનસિકતા બગડી જાય. શું કામનું? જેની કોઈ કિંમત નથી. પછી બેઠો હોય ઓટામાંથી, મોટું બગાડી, રાતના નીંદર આવે નહીં, કોઈ બોલાવે નહીં, પછી બેઠો હોય, બધું હોય. લે ભરતભાઈ, એટલે મેં તો નક્કી કર્યું ધીમે ધીમે ભાગો આમાંથી. હા, માંડો ભાગવા. હા હા, ને મગજમાં ઘૂસી જાય મારી નાખે ત્યાં. ખબર છે? આ તો બહુ ખતરનાક વસ્તુ છે, પોઈઝન છે, કાયદેસરનું. વાવા છે, પૈસા છે. હા, પણ એક વસ્તુ છે બહુ મહામૂલી. મોરારી બાપુ પૂજી કીધું છે કે આ ભજન ગાયક જે રહ્યા એનો મોક્ષ એના મુઠ્ઠીમાં છે, જો ધારે તો. બાકી ગમે ત્યાં ગાભા ફાડે તો કંઈ કહેવાય નહીં. આના ઉપર બેન ગાભા શું ફાડવાનો હોય ભાઈ સાહેબ? મીરાની વાણી ગાતા હોય ને ગાભા ફાડે તો મીરા લાજે બાપુ. હે, ભારત વર્ષ તો સાધુ સંત ફકીરોનો દેશ છે. આ કોઈ જેવો તેવો દેશ નથી ભાઈ સાહેબ. અને આમાં તો કલાકારે ખુમારીવાળા થયા છે, જેવા તેવા નથી થયા. તમે સેનાઈ વાદક બિસ્મિલ્લાહ ખાનનું નામ સાંભળ્યું જ હોય, સ્વાભાવિક છે. સ્વર્ગીય ઇન્દિરાજીએ સંસદમાં એમની સેનાઈના સૂર હિલાવ્યા હતા, કદાચ હું ભૂલતો ન હું તો. પછી લંડન ગયેલા શરૂઆતમાં સેનાઈના સૂર એવા હિલાવ્યા, લોકો બધા મંત્રમુગ્ધ થઈ ગયા એના ઉપર. અને બધાએ ભેગા થઈને કીધું કે ખાં સાહેબ આપ ઇધર રૂક જાइए, લંડન કે અંદર. વિદેશમાં છે કાંઈ નહીં, હું જઈ આવ્યો છું, પેરિસ ને કેનેડા, કાંઈ નથી. વ્યવસ્થા છે, બાકી કાંઈ ન મળે. એમાં સામખેડી ન હોય, આવું આયોજન ન હોય, એમાં ગરવો ગિરનારી ન હોય, સમજ્યા? કાંઈ ન હોય, વ્યવસ્થા સારી, વેમત નથી. નીતિમત્તાનું ધોરણ ઊંચું, આપણું થોડુંક નીચું. આપણે 5 રૂપિયા હાટું કરીને કોકની પથારી ફેરવી નાખીએ, પણ ઓલ્યા 5 પૈસા હાટું કરીને 20 પૈસા બગાડીને પહોંચાડી દે. એવું ઊંચું છે, મેં જોયું, થોડુંક ધારણ કર્યું. અને ક્યાંય કચરો ન કરે. પછી એક સિગરેટનું ઠૂઠું ઉડતું હતું. મેં ઓલા ભાઈને કીધું, તમે કહો છો કે આ કેનેડામાં અમારે ક્યાં કચરો જોવા ન મળે ને આ સિગરેટનું ઠૂઠું ઉડે છે, તો મને એ કે કોઈક ભારતવાળો આવી ગયો. પણ ભારત દેશ તો મહાન છે ભાઈ સાહેબ. આપણને આમાં જન્મ મળ્યો છે. કોઈ પૂર્વ જન્મના હારા કર્મ હોય તો ભારત વર્ષમાં જન્મ મળે. બિસ્મિલ્લાહ ખાન સાહેબ ने કીધું કે આપ खान साहब इधर रुक जाइए, आप जो बोलो हम वो व्यवस्था कर देते हैं, आप जो बोलो. खान साहब ने बहुत सरस जवाब आप्યો कि आपको इतना बड़ा कष्ट सहन करने की जरूरत नहीं है, मेरे लिए कोई व्यवस्था करने की जरूरत नहीं है. आप भारतवर्ष के अंदर 2 बात है वो इधर ले आओ लंदन में, तो मैं ऐसे ही रुक जाता हूँ मुफ्त में. तो कि ऐसा क्या है भारतवर्ष में? तो कि काशी विश्वनाथ जी का मंदिर और गंगा मैया, ये लेके आओ यहाँ. तो कि ये नहीं हो सकता है तो ये भी नहीं हो सकता है. आवा कुमारीवाળા કલાકારો થયા છે. પણ મારે અત્યારે કહેવું પડે, આ વાતાવરણમાં સારું નહીં, બરોબર ન લાગે ખરેખર. પણ અત્યારે તો કહેવાતા કલાકારો એવા થઈ ગયા છે કે તમે પૈસા દો ને તો ગંગા સતીનું ભજન હાલતું એ મૂકીને દે બીજું કંઈક ગાય, સમજ્યા? હા, પણ ઠીક છે, જે રીતે હાલે એ રીતે હાલવા તો આપણે શું વાંધો છે? આપણે તો આપણી મસ્તીમાં મસ્ત રહેવું. દાસ સ્વા બાપાએ કીધું છે કે સૌના કર્મ સૌ કોઈ ભોગવે, આપણે શું લાભ કે હાણી? કાંઈ ખરું? નકામો ગાભા ફાડવા માણસોની વચ્ચે લેવા દેવા વગરના. પછી અમારી તો છાપ એવી દરબારોની કે આવું બોલે છે, હેરાન થઈ જઈએ ખરેખર. મહારાજ મને હમણાં એક વખત કાર્યક્રમ નક્કી થયો મારો, સ્વામીના ગઢડા ભૂદેવ હતા મહારાજ. બ્રાહ્મણોની દરબારોને બધું ખરું ને, મને નક્કી કર્યો સાધુની તિથિ છે, ભજન નક્કી કરો. નક્કી કર્યા, સાજીદાઓને કહેવાય ગયું બધું. પછી બીજા ભાઈ એક બોલ્યા, એ કે પાછળ તમારે સિંહ લાગે છે તે તમે દરબાર છો? મેં તો હા 100% ભાઈ સાહેબ, સિંહ આવે છે મને કે નામની પાછળ. મેં તો એ તો આવવાનું, અમે પોતે હેરાન છીએ સિંહ લાગ્યા પછી. તો કે તો પછી અડધો કલાક પછી ફોન કરી હું સમજી ગયો. મેં કીધું પૂરું, કાંઈ વાંધો નહીં. પછી ભૂદેવને કીધું મેં તો આપનો ભાવ છે એવું મારા માથે ચડાવું છું, પણ આવા કાર્યક્રમોના કોઈ દિવસ મને ફોન કરવા નહીં. હું મારી જાતને ઉતારીને કાંઈ કરવા માંગતો નથી. જે કુળમાં મને જન્મ મળ્યો છે, અભિમાન નહીં, અહમ નહીં, પણ જે કુળમાં મારો જન્મ છે ને, એ તો પૂરો જન્મમાં કોઈ ખાચા કર્મ કર્યા હોય તો મળે. ક્ષત્રિય કુળમાં આવતા જગત આખું શું કહે બાપા, પણ
બાપ થઈ રહેવું જોઈએ, બાપુ થઈ આમ નહીં હું આમ સારા લખણે રહેવું જોઈએ, બાપુ થઈ બાપુ કે બધા. એટલે એ કુળમાં મારો અવતાર છે. પણ મેં નક્કી કર્યું પહેલાંથી કે દેશી ભજનો લોકોને સંભળાવવા. હજી સુધી સાંભળે છે ભરતભાઈ, આટલા વર્ષ થયા હજી સુધી આવીને આવી હેલી લાગે છે, હજી સુધી સાંભળે છે. પણ મેં નક્કી કર્યું છે કે જ્યારથી નહીં સાંભળે ને ત્યારે સ્ટેજથી નીચું ઉતરી જવું છે, પણ સ્તરથી નીચું નથી ઉતરવું, આટલો નક્કી છે. એટલે આપ જેવા ભજન પ્રેમી આત્માઓના આશીર્વાદથી હજી સુધી હાલે છે ભજનોના ટેકે 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 હું પડ્યો આવો છું. નક્કી આ વાતાવરણમાં હાલે હેલી હેલી થતી હોય ભાઈ સાહેબ હે. તો પ્રકાર છે ભજનોના હેલી, કટારી, પ્યાલો, મોરલો, સખી, ઢોળ, પ્રભાતિયા, રામગીરી, એવા ઘણા બધા પ્રકાર છે ભજનોના. એમાં એક પ્રકાર છે હાવળ. હરજી ભાટીએ રામદેવજી મહારાજની હાવળ ગાય છે. રામદેવજી મહારાજ એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજથી અમારો નાતો છે સોઢા દરબારોનો. રામદેવજી મહારાજે લગ્ન સોઢાઓમાં કર્યા હતા, સતી નેત્રાંદે સોઢા હતા. એટલે અમારો પારિવારિક નાતો છે મહારાજથી. તો રમો રમો રામદેવ ખેલો તુંવર હવે પતરાખો ગત ગંગાજી જી 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 જી. રમો રમો રામદેવ ખેલો તુંવર મારી પતરાખો ગત ગંગાજી. એ જીવે રામદેવ તું જીવે રામદેવ.
ફેરવાને ભટાર્યો ભૂમિનો ભાર ઉતાર્યો ભૂમિનો ભાર ઉતાર્યો જીવે રામદેવ તું જીવે રામદેવ જીવે રામદેવ હર ચરણમાં ભાટી હરજી બોલ્યા પીરા હર ચરણમાં ભાટી હરજી બોલ્યા બોલ્યા હરજી બોલ્યા બાનાની પકડા ખોજી બાનાની પકડા ખોજી એ જીવે રામદેવ તું જીવે રામદેવ જીવે રામદેવ મોર 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 લાવો રે પૂતી એ મનના તારા
आकाश आधरा रे ऊपर ए अमर आंबो जेने अमर आंबो हीरो पियो अने एनी पाड़ ए पोची जोने रे पिया ए लाखा पिया आ सुगरा रे हसे ते आवो अमर आंबो हीरो से ए सुगना आ सुगरा रे हसे ते ए आवो अमर आंबो आरो से अने मुया नुगना ए नुगना जाए रे निराश ओ निराश आलावो रे मुजी ए मनना ताळा आऊ घडे
લાખાને પ્રબોધ્યા છે. બહુ દૂરની વાત નથી, નજીકની વાત છે. રાજકોટથી આજકોટ જાઓ ને, આજકોટ ન્યાની વાત છે. સતી લોયણ લોહારના દીકરી હતા. લાખો આજકોટના રાજવી હતા. ભાઈ બોલો, ગિરનાર તળેટીમાં બોરદેવડી અંબાજી માતાજીનું મંદિર, ત્યાંના મહંત બ્રહ્મપૂજી બ્રહ્મલીન બુદ્ધગીરીજી બાપુ એક વખત ત્યાં પધારેલા આજકોટ. આ તો બહુ ગરીબ પરિસ્થિતિનો પરિવાર હતો. આગતા સ્વાગતા કરી હરિહર કરાવ્યું, ભજન થયા. સવારના જ્યારે નીકળ્યા બાપુ સાધુઓની આરે, ત્યારે સતી લોયણના માતાજીનું નામ હતું રૂડીબેન અને પિતાશ્રીનું નામ હતું ધનો ભગત. રૂડીબેનના આંખમાંથી ચોથા આંસુડા આવે છે. ભાવ વિભોર થઈ જાય છે. સંતનું હૃદય મીણ જેવું હોય, કરુણા ભારોભાર ભરી હોય. એણે જોયું કે આને શું દુઃખ થયું, તો બેટા કેમ રોયા? રોવાનું કારણ કંઈ અમારાથી કંઈ અજુગતું બની ગયું? તો કે નહીં બાપા. ધનો ભગત કહે છે કે બાપુ એ તો બાઈ માણસનો સ્વભાવ છે, આપ પધારો છો એટલે એનો વિયોગ. તો કે ના ના, કાંઈક વાત તો છે, મને કયો. ત્યારે કીધું બાપુ બીજું કાંઈ નથી, પણ અમારે સંતાન નથી, થોડો ખાલી છે. સમાધિમાં જોવે છે બાપુ, તો કે તમારા ભાગ્યમાં સંતાન નથી, પણ છતાં હું લેખમાં મેઘ મારી અને ગિરનારી મહારાજને અરજ કરું છું કે અમુક દિવસો જતા તમારે ત્યાં એક દીકરી થાય, અને એવી થાય કે નવે ખંડમાં એનું નામ રહે. એ સતી લોયણ લોહારના દીકરી. રાજકોટનો રાજવી લાખો દોરા ધાગા કર્યા વાળા એક અમીરભાઈ હતા. જો પ્રેમ પ્યાલા છે ને, બે પ્રકાર છે. પ્રેમ પ્યાલા કોઈ મરજીવા પીવે, ફિર નિત્ય રહે ચકચૂર. પ્રકાર બે છે. અમર પ્યાલો જો પીવાઈ જાય તો બેડો પાર થઈ જાય. મહાપુરુષો અમર પ્યાલો પી ગયા અને અમુક મેલો પ્યાલો પી ગયા. મેલો પ્યાલો પી શું કરે? પ્રેમ પ્યાલો પીએ એ પરમ તત્વને ભજે, ને કે ગ્રસ્તાશ્રમમાં રહે તો કોઈનું ખરાબ તો ન જ કરે. પ્રેમ પ્યાલો એ પી ગયા અને મેલો પ્યાલો પી ગયા એ શું કરે? શીશામાં ઉતારીને બૂચ મારે, બીજું કાંઈ ન કરે. અને શીશામાં ઉતારીને બૂચ મારે એનું હાલે ઘણું લે, વિચાર કરો, બહુ હાલે. કાગડાને બેહવાન દાર ભંગાવા. એ અમીરભાઈ છે એ જાય છે, અમાસનો દિવસ હોય છે, અગતું હોય છે. ધના ભગતને કે છે કે મને દાંતેડું હજાવી દે, અમારે માતાજીના નૈવેદ્ય છે. નૈવેદ્યમાં બીજું તો શું હોય? જીવ હત્યા હોય, બીજું શું હોય? એ કે ભાઈ અમારે તો અગતું છે, આજે હું મારી કોડ ચાલુ નહીં કરું. એમાં એને ખોટું લાગી ગયું. એણે લાખાને ભંભેર્યો કાના, રાજા વાજાને વાંદરા, કે બાપુ ચીથરે ઢાંક્યું રતન છે, રૂપનો અંબાર છે, રાજમાં શોભે એવું વ્યક્તિ છે, અને હાવ ચીથરે ઢાંકલ એક એવી વ્યક્તિ છે, એને અહીંયા લઈ આવો. કોણ? તો કે લોયણ. રૂપનો અંબાર છે. તો કે જોવા ક્યાં મળે? તો કે આજે નવરાત્રી ચાલુ છે, અહીંયા નવરાત્રી ગરબા રમવા આવશે. લાખો જોવે છે, લાખો જોઈએ મોહિત થઈ ગયા. કારણ કે સતી તો રૂપનો અંબાર હતા. આ બધી જેટલી સતીઓ થયા આપણા ભારત વર્ષમાં, ભક્ત કવિત્રીઓ સતીઓ 700 થઈ છે. કેટલી? 700. બધાએ સ્વરૂપમાં, રૂપમાં કોઈ ખામી નહીં. લાખો મોહિત થાય છે. બળજબરી કરે છે. લોયણ ના પાડે છે. લાખાને કહે છે, લાખા સતને પથે ચડો, અલખ ધણીને આરાધો. આ તો માંસના લોચા છે, આમાં કઈ વળે નહીં. લાખો માનતા નથી, બળજબરી કરે છે. સતી લોયણ કહે છે, લાખા તો મને અડતો નહીં, મને અડીશમાં. પણ લાખો સતાના મદમાં અંધ બને છે, અને જેવો સતીને હાથ આમ સ્પર્શ કરે છે, તેવો રૂવાડે 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 કોટ નીકળે છે લાખાના. હે માં કરી અને પગમાં પડે છે. સતીને કહે છે કે મને બચાવો, હું ભૂલ્યો, હું અધમી છું, હું પાપી છું, મેં ભૂલ કરી, મને બચાવો,
મને વેદના થાય છે સતી, મને પીડા થાય છે. સતી કહે છે લાખા, મેં ના કહી છતાં તમે કુકર્મ કર્યો, તમે માન્યા નહીં, તો આનું ફળ તમારે ભોગવું. તો કે ક્યાં લગી? તો સતી લોયણ કહે છે 12 વર્ષ સુધી. હે તો કે હા 12 વર્ષ સુધી. 12 વર્ષ પછી સતી કહે છે સાંભળો લાખા, આ ભજન ગાતા ગાતા ભટકતા ભટકતા કાંઈ મળ્યું નહીં, ભટક્યું જ કહેવાય. મને કોકે પૂછ્યું હતું કે તમે કાંઈ સંદેશો આપો છો? હું દરેક મારી એક સંતવાણીમાં કહું છું, કોકને ખરાબ લાગે તો મને માફ કરે, અને સાચું લાગે તો અપનાવે. ઘેરામાં ઘા છે લાગે તો લાગે. આવું સરસ મજાનું આયોજન આ પરિવારે કર્યું છે. આ બધા ઘણા બધા પધાર્યા છો ભજન સાંભળવા માટે. માણસો કહે છે કે લોકો ભજન સાંભળતા નથી, ખોટી વાત છે. ભજન પ્રેમી હોય તો ભજનમાં આવે છે ને આવે છે, હોય બાકી ભજનથી જેને લેવા દેવા નથી, એને ખંભે પછેડી ખીમડા આમ હાલો તો ગાલો, નથી જવું તો નથી જવું, ઈ જાય. આ ભજનો તો સાંભળ્યા વાળાનું કામ છે. એટલે દરેક હું નાનો એવો સંદેશો આપું છું. બહેનોને વિનંતી કે સાંભળજો જરાક, અવાજ ન કરતા. આમ તો ચમત્કાર કહેવાય ખરેખર. બહેનો ભેગા થાય ને વાત ન થાય તો એ ચમત્કાર કહેવાય ખરેખર મોટો. એક વિનંતી સાંભળજો. એમાં એક અંતરો આવ્યો હતો રામદેવજી મહારાજ કે ઘોડલે ચડી પીરે ભેરવો ભંડાર્યો અને ભૂમિનો ભાર ઉતાર્યો. ભેરવા નામનો રાક્ષસ એનો ત્રાસ હતો. રામદેવજી મહારાજ પાસે અરજ કરી પ્રજાએ કે મહારાજ અમને ઉગારો આમાંથી, આનો બહુ ત્રાસ છે. અરજ સાંભળીને રામદેવજી મહારાજ ભેરવા નામના રાક્ષસને પકડે છે. પકડી અને એનો સંહાર કરવા જાય છે, એને મારવા જાય છે. જેવો સંહાર કરવા જાય છે તેવો ઓલો હાથ જોડે છે. આ કાનુડો કાળો કાળો, આ સૂર હાલે છે બહુ મધ્યમ, અને જો અહીંયાથી હું ગાવા જાઉં તો મારી થાય સમાધિ. એટલે પછી બીજી વાર આપણે ગાવું બજરંગજી આપણી ફરમાઈશ માથા ઉપર. બરાબર, જય હો. અને હારી ફરમાઈશ તો કરે છે. મેં કીધું અમુક તો કેવું ને કેવું કરી જાય. અમુક તો એક ઠેકાણે અમે ગયા હતા ને, એ કે તમે જમી લ્યો ને તરત માનો ગાવા, ચૂંદડી ઉડું તો ઉઠી જાય. જવા દો તો મસી તો સેલ જ માર્યો.
સંહાર કરવા જાય છે ને ત્યાં ઓલો હાથ જોડે છે તો મહારાજ મને મારી નામ મારો સંહાર ન કરો, મને એવી જગ્યાએ રાખો કે હું પ્રજાને નડું નહીં અને આપના ભજનનો આપના દર્શનનો લાભ મળે. રામદેવજી મહારાજે જીવતો જીવતો જમીનમાં ભંડારી દીધો. એ ખોટું કર્યું ખરેખર. હવે આ કળયુગમાં બહાર નીકળી આવ્યો છે. એ ભેરવા નામનો રાક્ષસ આ જ્યાં જો ત્યાં તમારે ધમા ચકેડી લાગી છે. એમાં યુવાન વર્ગ ખાસ કરીને જાય છે. યુવા ધનની બહુ જરૂર છે ભાઈ સાહેબ. ખાસ યુવાન મિત્રોને મારી વિનંતી છે, બે હાથ જોડીને. હું બોધ ન આપી શકું એવું મારું જીવન નથી, પણ હું તો ખાલી આપને એક ટપાલી તરીકે સંદેશો આપું છું ભજનના માધ્યમ દ્વારા. એને પડખે જતા નહીં તમે ક્યારે. જો એક વખત સકંજામાં આવી ગયા પછી નહીં નીકળી શકો તમે. તો એક સરસ મજાનું આયોજન છે. કૃષ્ણચંદ્ર ભગવાનના ગુણગાન ગવાય છે, ભાગવત ભગવાનનું પઠન થાય છે, શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈને આપને સંભળાવે છે. આવું સરસ ભજન ભોજન ને સત્સંગનો માહોલ છે. આમાં જો કદાચ તમને હવળું હુજે, ખૂણે ખાટકે કદાચ તમે ક્યારેક છાંટો પાણી કરતા હો તો કાલથી પ્રતિજ્ઞા લઈ લેજો, વ્યાસપીઠ ઉપર આવીને તુલસીના પાંદડે તમારું જીવન સુધરી જાય એની હું તમને ખાતરી આપું. અને જીવન ન સુધરી જાય તો હું તમારો ગુલામ બની જાઉં, તમારા પગરખા ઉપાડી દઉં. જાઓ એ છોડી દો તો. અને કાલથી કદાચ જો એક બે વ્યક્તિ આમાંથી એવું કદાચ જાહેરમાં ન લ્યો તો કાંઈ નહીં, મનોમન નક્કી કરજો. પણ જે નક્કી કરશે ને કે હવે ક્યારે હું આને અડીશ નહીં, ત્યારે વધારેમાં વધારે કોઈ રાજી થાય તો એને 4 ફેરા ફરીને જે આવી છે દીકરી વધારે વધારે રાજી થાય. કોઈ હોય એના આશીર્વાદ મળશે અમને, એ બહુ રાજી થાય ભાઈ સાહેબ. કોઈની પણ દીકરી હોય ને, કોઈની પણ દીકરી હોય એ પોતાના પિયરમાં હોય પછી એનું સગપણ થાય, પછી એ મોટા સપના સેવે કે હું મારા સાસરા પક્ષમાં જઈશ, મારો પરિવાર હશે, મારો પતિ, મારા બાળકો, મારો પરિવાર, અમે બહુ આનંદથી રહેશું. આવું એક દરેકની દીકરી સપનું લઈને સાસરા પક્ષમાં જાય છે. હવે ત્યાં જાય ત્યાં ભાઈનો પગ તો ઠેરતો ન હોય જમીનમાં, કારણ કે પહેલાંથી લતે ચડી ગયો હોય, ત્યાં 12 મહિને તો પૂરું થઈ ગયું હોય. આવી નાની ઉંમરે એ બેનને વિધવાપણું આવે અને પછી જીવન પસાર કરવું ભાઈ સાહેબ એ તો બહુ અઘરું છે ભાઈ સાહેબ, બહુ કઠિન છે. એ તો ભારત વર્ષની કોક સનારી જ પાર કરી શકે, બીજાનું કામ નથી આમાં. સમજ્યા? તોય બચારી પોતાના પતિને શું કહે, ઈ કહેતા ઈશ્વર. સ્ત્રી પાત્રની દેણગી બહુ છે. પોતાના પતિને શું કહે ઈ, પછી ઈ ભલે દેશી કોથરી પી નાટા મારતો હોય પણ ઈ એટલે ઈ એમાં હાલે નહીં. તમે જોજો બેન દીકરીઓની કેવી દેણગી છે. કપાળ એનો પણ ચાંદલો કોનો કરે? પુરુષ, એના પતિ. શેથો એનો પણ પૂરે કોના નામનો? પુરુષના નામનો, એના પતિના નામનો. હાથની હથેળીઓ એની પણ મહેંદી કોના નામની લગાવે? પુરુષના નામની, એના પતિના નામની. આ ગળું કેનું? એનું. પણ મંગળસૂત્ર કોના નામનો પહેરે? પોતાના પતિના નામનો. એનું કાંઈ નહીં. પોતાનો નૂર જતું કરી, કષ્ટ સહન કરી, બહુ તકલીફ સહન કરી સંતાનને જન્મ આપે. એ સંતાનની પાછળ નામ કોનું લાગે? પુરુષ, પોતાનું નહીં. આવી એની દેણગી છે. છતાં અભાગીઓ હાથે જાય, લથડિયા ખાતો ખાતો ગમે એવું બોલે મારે તો એને ઘડીને ખવડાવે. અને જે ઘરની અંદર સ્ત્રી પાત્રનું અપમાન થતું હોય ને અહીંયા રીધી સીધી ન હોય, એનો નાશ નીકળી જાય. સમજી લો તમારે. આટલું કરજો, જો થાય તો. અને કદાચ તમને એવું ન લાગવું જોઈએ કે સમરસસિંહ લેક્ચર આપે છે. લેક્ચર નથી આપતું. લેક્ચર રાજકારણી આપે, આપણે તો આના અનુરૂપ બોલીએ છીએ. અને હું રાજકારણી સૌની બધું હોવા છતાં મૂકી દીધું. આવા કોઈ બ્રાહ્મણોની દયા થઈ ગઈ. હા, નીકળી ગયું. તો અને એક અંતરો આવ્યો છે. સતી લોયણ લાખાને કહે છે કે લાખા ખુદી ખમે માતા ધરતી, વાઢી ખમે વનરાય, કઠણ વચન તો કોઈ સાધુ ખમે ને શાયર નીર સમાય. જોજો તમે ગમે એવા ખૂંદણા કરો ને તો ધરતી માતા સહે.
ગમે એવી વાટકૂપ કરો તો વનરાય સહે, ગમે એવી ધોધમાર નદીઓ આવતી હોય તો એને શાયર કહેતા સમુદ્ર પોતામાં સમાવી લે અને છલકે નહીં. એમ લખા કઠણ વચન તો કોઈક સાધુ નહીં. કઠણ વચન સહન કરવું બહુ અઘરું છે ભાઈ સાહેબ. આમ દામ ઠામ બધું તમારી પાસે હોય, તમે તમારા વિસ્તારમાં બેઠા હો અને કોઈક સામાન્ય માણસ તમને ભાવે એવું બોલી જાય અને તમે જાતું કરી દો, એમાં સાચી મતદાનગી છે. જવા દો, આના જેવું કોણ થાય? પણ એ થતું નથી. ચોટી રહી આપણે હારો હાર. એ તો કોઈક મહાપુરુષ પરમહંસ ગતિને પામી ગયેલો હોય, હરક શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ આઠે પોર જેને આનંદ, એ કરી શકે, બીજાનું કામ નથી. આવો તમને એક દાખલો દઈ અને એક ભજનનો મોકળો દઈ પછી દોરને વિરામ આપું. સત્તાધારમાં હું હમણાં 13 તારીખના સંતવાણી કરીને હાલ્યો આવું છું. ક્યારેક જાજો સત્તાધારમાં આપા ગીરના દરબારમાં. ત્યાં જીવરામ બાપા તો બહુ મસ્ત સાધુ છે, અલગારી છે, પણ લઘુ મહંત પરમ પૂજ્ય વિજયદાસ બાપુ એમને પણ મળ્યા જેવું છે, એમને દર્શન કરવા જેવા છે. બહુ વિદ્વાન સાધુ છે, બહુ અલગારી છે. ઈ આપા ગીગેવના મંદિરના પટાંગણમાં એક વખત બ્રહ્મલીન પરમ પૂજ્ય શામજી બાપુ બિરાજમાન થયેલા. એમાં એક વિચિત્ર પરિસ્થિતિનો માણસ આવ્યો. આવી અને બાપુને ફાવે એવું બોલ્યો, લાકડી લઈને મારવા દોડ્યો. સેવક ગણે પકડી લીધો, બાપુને કીધું બાપુ આ તમને ફાવે એવું બોલ્યો છે, લાકડી લઈને મારવા દોડ્યો, આપ જો હુકમ કરો તો કંઈક સજા આપી. તો કે આને બીજી સજા ન થાય, આને સજા ન કરે, અને હરિહર કરાવો અને વસ્ત્રો આપો, ઉપરથી પૈસા આપો. બહુ મસ્ત સાધુ હતા બાપુ. એ જે આવે ને આમને એમ આપી દેતા, જે આવે. બાપુનો હુકમ થયો, હરિહર કરાવ્યું, વ્યક્તિને પૈસા આપ્યા, વસ્ત્રો આપ્યા, વિદાય કરી દીધી. વિયોગ્યો એ માણસ. પછી પાછળ બહુ એક નજીક સેવક હતો, એને પૂછ્યું બાપુ કઈ સમજાણું નહીં અમને કઈ? તો કે કેમ? તો કે આપને ભાવે એવું બોલ્યો, લાકડી લઈને મારવા દોડ્યો, તમે એને હરિહર કરાવવાનું કહ્યું, વસ્ત્રો આપવાનું કહ્યું, પૈસા આપવાનું કહ્યું. ત્યારે ભારત વર્ષ ને સૌરાષ્ટ્રનો સંત બોલેલો એ આપા ગીગેવના પટાંગણમાં કે મારી પાસે હતું મેં આપ્યું, એની પાસે હતું એને આપ્યું. એ કે જેની પાસે જે હોય આપે. એટલે કીધું આવા શીલવંત સાધુ
પિતાશ્રી મહારાજ એ બહુ મને લાડ કરતા હો. હું શણમાં જાઉં ને મને બહુ લાડ કરે. હા, મને બાજુમાં બેસાડે અને ચા પાણી પાય, જમવું હોય તો જમાડે. મને બહુ લાડ કરતા બાપુ. ઘણી વખત આવે ને સંતવાણીમાં, પછી ગામમાં આખામાં ગોળીઓ આપતા, દવા ભેગી રાખતા. ભજનમાં આવે ને કાંઈ માથું માથું નથી દુખતું ને, મને પૂછ્યો તો છે ગોળી આપણા કને કહેવાનું. એવા સેવાભાવી આત્મા હતા. એના ચિરંજીવી છે. પછી તો એ આમ જ હોય ને, લઈને ફરીથી તાળીઓથી વધાવો. આ ભજનો 52 ભજનો છે. કરશન બાપુ ગોહિલ દરબાર, ગંગાબા સાહેબ સરવૈયા દરબારોના દીકરી મવાની બાજુમાં, અને પાનબાઈ હમીર પઢિયારના દીકરી કાળિયા રાજપૂત એ સખી તરીકે હારે આવ્યા હતા. એ ત્રણે ત્રણ અગમ અગોચર દિશામાંથી આવી અને ત્રણે ત્રણ મહાપુરુષોએ કારુભાર નદીને કાંઠે સમઢિયાળા ભાવનગર બાજુ એણે નિરંજન નિરાકારનું ભજન કર્યું, પરમ તત્વનું ભજન કર્યું છે. આ ત્રણે ત્રણ મહાપુરુષોની ત્યાં સમાધિ છે. ક્યારેક યોગાનુયોગ જાઓ તો દર્શન કરજો ભાવથી. અને તમને જો કાંઈક અનુભૂતિ ન થાય તો મારી જાતને વેચી દઉં જાઓ. પણ આવી એક લૌકિક 52 ભજનો છે. 52 આધ્યાત્મિકની શિખર ઉપર છે આ 52 ભજનો. એક ઓરડાના 4 ખૂણામાં બ્રહ્મ મુહૂર્તમાં કરશન બાપુના આદેશ પ્રમાણે ગંગાબા સાહેબે એક ભજન નિત્ય ગંગા સતીજીને સંભળાવ્યું છે. અને એ હરિજન સમાજના ઉદરદાસ નામના સાધુએ ગોળિયા અક્ષરમાં લખ્યું કે 52 ભજન તમને મને હાથમાં આવ્યા. એટલે વધારે યોગદાન હરિજન સમાજના ભોદરદાસ નામના સાધુનું છે. એટલે જો લખ્યા ન તો તમને મને ક્યાંથી હાથમાં આવત આપે. જ્યાં વિશ્વનો ફિલોસોફર રજનીશજી ટોપી પછાડી ગયો, ઓશોએ ટોપી પછાડી, ગામમાં મારે ક્યાંય બોલવા જેવું રહેતું નથી. આવા ભજનો છે અલૌકિક. હું ક્યારેક ગમે ત્યારે ગાઈ દઉં ભરતભાઈ આ ભજન. હું ટાઈમ જોઉં નહીં, મને કાંઈ નક્કી નહીં મારું કાંઈ પાછું ખરેખર. તો અમુક જણા મેં જોયું છે બેહે ને આમ ઘડિયાળ મેં જોયા. એટલે એમ કહેવા માંગે છે કે આનો ટાઈમ નથી. પણ આ સંગીત સભા નથી, આ તો ભજન સભા છે ભાઈ સાહેબ. આ ભાવ જગત છે. પછી આપણને એમ થાય જાણે કેમ પંડિત ઓમકારનાથજીની બાજુમાં બેહીને આવ્યો હોય, મોટો જાણકાર હોય અને કાંઈ જાણતો ન હોય ખરેખર. હા, એને ખાલી એટલું પૂછો કે દરબારી કેટલા પ્રકાર થયા ધરમ જો ખબર હોય. પણ એવાય મળે જીવતા 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 સમાજની અંદર ઝેર રોકવા વાળા તમને બહુ મળશે, તમને મને. પણ ઝેર પીવા વાળા બહુ ઓછા. આ તો ઝેર પી ગયા ભાઈ સાહેબ. એ છે એટલે કીધું